નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પેન્શનરોના ખાતામાં જમા કર્યું આટલું વધારાનું પેન્શન, એટલે કે એક્સ્ટ્રા પેન્શન। તો મિત્રો, શા માટે વધારાનું પેન્શન જમા થયું છે અને ક્યારથી જમા થવાનું છે તેની આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ધ્યાનથી જોઈ લેજો અને અંત સુધી જોઈ લેજો, કારણ કે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે અને વિડીયો પણ તમારા માટે ખૂબ મહેનતથી અને ખૂબ દિલથી બનાવેલો છે, જેમાં માહિતી ચોક્કસ તમને કામ લાગે તેવી જણાવી છે। તો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો નવા ફુગાવાના આંકડાએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા વધારી દીધી છે। તો ખાસ કરીને 8મા પગાર પંચ દ્વારા વ્યાપક પગાર અને પેન્શન ગણતરીઓની જે માંગણીઓની તપાસ ચાલુ રાખતી વખતે આ સંભવિત પગલું વચગાળાની રાહત આપી શકે છે। તો વિગતવાર વાત કરીએ તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની મોટા સુધારાની ભલામણોની રાહ જોઈ રહ્યા છે, ત્યારે મોંઘવારી ભથ્થામાં વધારા તરીકે નાની પણ તાત્કાલિક રાહત ઘણી વહેલી મળી શકે છે। તો લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ફુગાવાના આંકડાએ એવી અપેક્ષાઓને વધુ મજબૂત બનાવી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ 2026થી ડીએમાં વધુ વધારો મળી શકે છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો આ સંભવિત વધારો એવા સમયે થયો છે જ્યારે કર્મચારી સંગઠનો 8મા પગાર પંચ સમક્ષ મજબૂત દલીલ કરી રહ્યા છે કે વધતા ભાવોને કારણે જીવન નિર્વાહનો ખર્ચ સતત વધ્યો છે અને પગારની જે ખરીદ શક્તિ છે તે નબળી પડી ગઈ છે। ત્યારબાદ વાત કરીએ તાજેતરનો ફુગાવાનો ડેટા શું સૂચવે છે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW જે ડીએની ગણતરી માટેનો આધાર બનાવે છે, તે માર્ચ 2026માં 149.10થી વધીને એપ્રિલ 2026માં 149.9 થયો હતો। તો આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક કામદારો માટે છૂટક ફુગાવાનો દર પણ 4.27%થી વધીને 4.46% થયો હતો। તો એપ્રિલ 2026 સુધીના ઉપલબ્ધ AICPI-IW ડેટાને આધારે 12 મહિનાની સરેરાશ 147.51 છે। તો 2016 બેઝ શ્રેણીને 2001 બેઝમાં રૂપાંતરિત કરવા માટે 2.28 લિંકિંગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી ડીએ ગણતરી લગભગ 62.51% થાય છે, જે 63% સુધી રાઉન્ડ ઓફ થવાની સંભાવના છે દોસ્તો। ત્યારબાદ જોઈએ તો વર્તમાન ડીએ દર 60% હોવાથી આ સૂચવે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએમાં 3%નો વધારો જોવા મળી શકે છે। જોકે અંતિમ દર મે અને જૂન 2024ના AICPI-IWના આંકડા અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી પર આધારિત રહેશે। ત્યારબાદ વાત કરીએ તો કિંમતો વધે ત્યારે ડીએ કેમ વધે છે। તો મોંઘવારી ભથ્થું એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવા એટલે કે મોંઘવારીથી બચાવવા માટે આપવામાં આવે છે। તો ખાસ કરીને જ્યારે ખોરાક, રહેઠાણ, પરિવહન, આરોગ્ય સંભાળ અને અન્ય આવશ્યક ખર્ચ જેવી દૈનિક જરૂરિયાતોના ભાવમાં વધારો થાય છે, ત્યારે ફુગાવાના વલણોને આધારે ડીએ સમયાંતરે સુધારવામાં આવે છે। તો 8મા પગાર પંચ સમક્ષ કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવતી મુખ્ય દલીલોમાંની આ પણ એક છે। તો કમિશને સુપરત કરેલા પોતાના મેમોરેન્ડમમાં ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશને દલીલ કરી હતી કે હાલના પગારની ગણતરી ધોરણો જૂના છે, કારણ કે તે જૂની ધારણાઓ પર આધારિત હતા, તો આજના ઘરના ખર્ચને પૂરતા પ્રમાણમાં કેપ્ચર કરતા નથી। તો ફેડરેશનની દલીલ હતી
કે જ્યારે અગાઉના ધોરણો મોટે ભાગે મૂળભૂત જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા, તો ત્યારે આધુનિક સરકારી કર્મચારીઓને આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, રહેઠાણ અને વૃદ્ધ માતા પિતાને ટેકો આપવા સંબંધિત ઝડપથી વધતા ખર્ચનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે કર્મચારી સંગઠનોએ માંગ કરી હતી કે લઘુત્તમ વેતન ગણતરી માટે ઉપયોગમાં લેવાતા હાલના 3 કુટુંબ એકમને ફોર્મ્યુલાને 5 એકમો સુધી સુધારવા જોઈએ, કારણ કે જૂનું માળખું હવે વર્તમાન પરિવારોની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતું નથી. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ પહેલા ઉચ્ચ પગારની માંગ કેમ કરવામાં આવી રહી છે. તો અનેક કર્મચારી સંગઠનોએ દલીલ કરી છે કે વધતી જતી ફુગાવા અને વધતા જતા જીવન ખર્ચને કારણે પગારમાં નોંધપાત્ર સુધારો કરવાની જરૂર છે. તો 8મા પગાર પંચ સમક્ષ રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓમાં ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ પગારમાં સુધારો, ડીએનું મૂળ પગારમાં મર્જર અને મૂળભૂત પેન્શન સુરક્ષાનો સમાવેશ થાય છે. તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMએ તેના મેમોરેન્ડમમાં દલીલ કરી છે કે પગાર સુધારણાએ ખાતરી કરવી જોઈએ એ સરકારી કર્મચારીઓ વ્યાજબી જીવન ધોરણ જાળવી રાખે છે અને પગારમાં બદલાતી આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓનો સમાવેશ થવો જોઈએ. તો કેટલાક કર્મચારી સંગઠનો દ્વારા 3.83 ફિટમેન્ટ ફેક્ટરના પ્રસ્તાવ સહિત ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગને પણ આ દલીલ સાથે જોડવામાં આવી છે. તો ફુગાવાને કારણે કર્મચારીઓની વાસ્તવિક ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનું નવીનતમ અપડેટ શું છે. તો પગાર અને પેન્શન અંગે ચર્ચા ચાલુ હોવાથી 8મા પગાર પંચે મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2026 સુધી લંબાવી છે. તો કમિશને સ્પષ્ટતા કરી છે કે આ છેલ્લો વધારો છે અને વધુ હવે કોઈ વધારો કરવામાં આવશે નહીં, કારણ કે એમ પણ કહ્યું છે કે મેમોરેન્ડમ ફક્ત તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા જ સબમિટ કરવા જોઈએ અને હાર્ડ કોપી, ભૌતિક દસ્તાવેજો, ઈમેલ અથવા તો PDF ધ્યાનમાં લેવામાં આવશે નહીં દોસ્તો. તો કમિશન તેના પ્રારંભિક પરામર્શ પણ ચાલી રહ્યું છે. તે 9 થી 10 જુલાઈ 2026ના રોજ કોલકાતા, પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, જ્યાં તે કેન્દ્ર સરકારના સંગઠનો, સંસ્થાઓ, સંગઠનો અને કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરશે. તો કોલકાતામાં કમિશન સાથે વાતચીત કરવા માંગતા હિસ્સેદારોએ 15 જૂન સુધીમાં તેમના મેમોરેન્ડમ ઓનલાઈન સબમિટ કર્યા પછી જનરેટ થયેલ અનન્ય મેમો ID સાથે એપોઇન્ટમેન્ટ લેવા માટે કહેવામાં આવ્યું છે. તો સ્થળની વિગતો અને મીટિંગ શેડ્યુલ અલગથી શેર કરવામાં આવશે. ત્યારબાદ દોસ્તો વાત કરીએ તો શા માટે DA હાઇક શક્ય છે તે મહત્વનું છે. તો 8મા પગાર પંચ દ્વારા પગાર, પેન્શન અને ભથ્થામાં મોટા ફેરફારો થવાની અપેક્ષા છે, પરંતુ તેની ભલામણોમાં સમય લાગશે. તો ત્યાં સુધી મોંઘવારી ભથ્થું એ સરકારની હાલની પદ્ધતિ છે જે કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી ફુગાવા સામે સમયાંતરે રાહત આપે છે. તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આગામી DA સુધારો તેમના માસિક કમાણીમાં પ્રથમ વધારો બની શકે છે, જ્યારે તેઓ 8મા પગાર પંચ દ્વારા સરકારી પગારમાં આગામી મોટા ફેરફારોનો નિર્ણય છે તે લેવાની રાહ જોઈ રહ્યા છે. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.